નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 16 જોઈશું. રોજ આપણે 30 પ્રશ્નો જોઈએ છે. આજે પણ નવા આપણે 30 પ્રશ્નો જોઈશું. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. એવિડન્સ એક્ટની કઈ કલમમાં કોણ સાક્ષી આપી શકે તે અંગે જોગવાઈ છે? 141, 118, 123 કે 113? જેનો સાચો જવાબ રહેશે કલમ 118. સીઆરપીસીની કઈ કલમમાં ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા અંગે ચર્ચા કરવામાં આવી છે? કઈ કલમમાં ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા અંગે ચર્ચા કરવામાં આવી છે? 140, 21, 30 કે 36? જેનો સાચો જવાબ રહેશે કલમ 36માં. આઈપીસીની કઈ કલમમાં બાળક કે પાગલ વ્યક્તિને આપઘાત કરવા દુષ્પ્રેરણની જોગવાઈ છે? કઈ કલમમાં? જેનો સાચો જવાબ રહેશે કલમ 305માં. આઈપીસીના કયા પ્રકરણમાં ગુનાહિત કાવતરાની જોગવાઈ કરવામાં આવી છે? કયા પ્રકરણમાં ગુનાહિત કાવતરાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રકરણ 5, 5A, 7 કે 7A? જેનો સાચો જવાબ રહેશે પ્રકરણ 5Aમાં. સીઆરપીસી કલમ 145માં જમીન કે પાણી શબ્દોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? કલમ 145માં જમીન કે પાણી શબ્દોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો આપેલ તમામ. એટલે કે મકાનોનો પણ સમાવેશ થાય, બજારોનો પણ સમાવેશ થાય, તેમજ પાક અથવા જમીનની બીજી પેદાશનો પણ સમાવેશ થાય છે. એવિડન્સ એક્ટ અનુસાર હકીકત એટલે? એવિડન્સ એક્ટ અનુસાર હકીકત એટલે ઉપરોક્ત તમામ. ઉપરોક્ત તમામ એટલે જે સાંભળ્યું હોય, જે સાંભળ્યું કે જોયું હોય તે, શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય, કપટપૂર્વક કરેલું કૃત્ય. સીઆરપીસી કલમ 145માં જમીન કે પાણી શબ્દોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? મિત્રો, પ્રશ્ન ફરીથી રિપીટ થયો છે, જેનો સાચો જવાબ છે આપેલ તમામ. બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે અંગેની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવેલ છે? બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે અંગેની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવેલ છે? જેનો સાચો જવાબ રહેશે કલમ 437માં. ગુનો સાબિત થયેલ હોય તો તે વ્યક્તિની સુલે જાળવવા માટેની જામીનગીરી સીઆરપીસીની કઈ કલમ મુજબ લઈ શકાય છે? 106, 107, 110 કે 160? કલમ 107. સીઆરપીસી મુજબ એડિશનલ સેશન્સ જજ અને આસિસ્ટન્ટ સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? જેનો સાચો જવાબ રહેશે એ અને બી બંને, એટલે હાઈકોર્ટ અને રાજ્યપાલ બંને આવી શકે. જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના ઇન્ડિયન પિનલ કોડ કયા પ્રકરણમાં સમાવાયા છે? પ્રકરણ 7, પ્રકરણ 11, પ્રકરણ 9 કે પ્રકરણ 8? જેનો સાચો જવાબ રહેશે પ્રકરણ 8. ઇન્ડિયન પિનલ કોડના પ્રકરણ 8માં કયા પ્રકારના ગુનાઓનો સમાવેશ કરવામાં આવે છે? પ્રકરણ 8માં કયા પ્રકારના ગુનાઓનો સમાવેશ કરવામાં આવે છે? આગળ પ્રશ્ન આવી ગયો, એનું અલગથી પૂછેલ છે. તો જેનો સાચો જવાબ રહેશે જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ. ભારતીય પુરાવા અધિનિયમ 1872 કઈ અદાલતને લાગુ પડતો નથી? કઈ અદાલતને લાગુ પડતો નથી અધિનિયમ? ભારતીય પુરાવા અધિનિયમ 1872 લશ્કરી કોર્ટને. રાજ્ય સેવક કે જાહેર કરેલું હુકમનું પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો જેનો સાચો જવાબ રહેશે કલમ 188 અંતર્ગત. નીચેનામાંથી કઈ કલમો મહિલા વિરુદ્ધના ગુનાઓને લગતી નથી?
મહિલા વિરુદ્ધના ગુનાઓને લગતી નથી? કઈ કલમ મહિલા વિરુદ્ધના ગુનાઓને લગતી નથી? તો જેનો સાચો જવાબ રહેશે 304B. લોક દસ્તાવેજ કોને કહેવાય છે? લોક દસ્તાવેજ કોને કહેવાય છે? જેનો સાચો જવાબ છે આપેલ તમામ. એટલે કે ભારતના ન્યાયશાસ્ત્રીઓ, કાયદા ઘડનાર દ્વારા બનાવેલ દસ્તાવેજ, સત્તાધિકારી દ્વારા બનાવેલ દસ્તાવેજ અને વહીવટી વિભાગોના દસ્તાવેજ લોક દસ્તાવેજ કહેવામાં આવે છે. ભારતનો પુરાવાનો કાયદો કયા નામે ઓળખાય છે? તો ભારત પુરાવા અધિનિયમ 1872ના નામે ઓળખવામાં આવે છે. હૃદયની ગતિ નિયંત્રણ કરતો વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. હૃદયનું દબાણ નિયંત્રણ કરતું તત્વ કયું છે? પોટેશિયમ. નીચેનામાંથી કયો રોગ વિષાણુ દ્વારા થાય છે? કયો રોગ વિષાણુ દ્વારા થાય છે? તો જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, હિપેટાઇટિસ. કમળા વાયરસ કયા અંગને લક્ષ્યાંક બનાવે છે? કમળા વાયરસ કયા અંગને લક્ષ્યાંક બનાવે છે? સ્વાદુપિંડ, યકૃત, બરોળ કે સાંધા? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, યકૃત. મેડિસિન નોબેલ પુરસ્કાર 2020 કયા રોગ માટે આપ્યો? સાચો જવાબ રહેશે હિપેટાઇટિસ. બાળકના પોષણ માટે કયો આહાર ઉત્તમ છે? તો બાળકના પોષણ માટે દૂધ એ ઉત્તમ આહાર છે. સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારનો રોગ છે? સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારનો રોગ છે? વાહકજન્ય, લોકતત્વની ઉણપથી થતો, જનીન સંબંધિત કે રસીકરણથી અટકાવી શકાય તેવો? તો જેનો સાચો જવાબ રહેશે જનીન સંબંધિત. ગોરવામાં કોલેરાનો રોગચાળો ચાલે છે તો કેવી પ્રવૃત્તિ કરશો? તો જેનો સાચો જવાબ રહેશે અહીં દર્શાવેલ તમામ. એટલે કે ઘરે ઘરે સર્વેલન્સ અને સારવાર, પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન અને ORSનું વિતરણ. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? રેટિના, કોર્નિયા, ઇરિસ કે નેત્ર લેન્સ? જેનો સાચો જવાબ રહેશે કોર્નિયા. ઇન્ફન્ટ એટલે શું? તો ઇન્ફન્ટ એટલે મિત્રો જન્મથી 1 વર્ષની ઉંમર ઇન્ફન્ટ કહેવામાં આવે છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કીમોથેરાપી કયા રોગની સારવાર માટે થાય છે? તો કીમોથેરાપી કેન્સર રોગની સારવાર માટે કરવામાં આવે છે. ગુજરાતનો એકમાત્ર જિલ્લો COVID-19ના કારણે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામેલ નથી. તો બી ઓપ્શન, ડાંગ જિલ્લો. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ગાંધીજીએ અન્ય વ્યક્તિને આપેલા બિરુદ સંબંધિત કયું જોડકું અયોગ્ય છે? કયું જોડકું અયોગ્ય છે? તો સાચો જવાબ રહેશે એક પણ નહીં. એટલે કે આ બધા જોડકા યોગ્ય છે, સાચા છે. મૈથિલી શરણ રાષ્ટ્રીય કવિ, MS ગોલેકર બંગબંધુ, ચિરંજન દાસ તો દેશબંધુ. તો મિત્રો આ હતા આપણા 30 પ્રશ્નો. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.